હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું ઉનાળાની સિઝનની સ્પેશિયલ કાચી કેરી અને તેની જ સાથે બટાકાનો સંભારો. આ સંભારો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તેની સાથે જ માત્ર 5 થી 10 મિનિટના સમયમાં આ સંભારો બની જતો હોય છે. તો તમે પણ આ રીતથી એક વખત સંભારો ઘરે જરૂરથી બનાવજો. સંભારાની રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરી અને તમને બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. સંભારો બનાવવા માટે આપણે લઈશું 2 નંગ બટાકા, 4 થી 5 નંગ જેટલા લીલા મરચાં અને 2 નંગ કાચી કેરી લઈશું. ત્યારબાદ હવે આપણે કાચી કેરીના બિયા કાઢી અને તેની છાલ નથી કાઢવાની, તેની ચિપ્સ પડે એવી જ રીતે તેને સમારી લેવાની છે. જો તમારે છાલ કાઢવી હોય તો કાચી કેરીની છાલ પણ કાઢી શકાય, પરંતુ જો છાલ કાઢશું તો તેનો એકદમ ખાટો ટેસ્ટ આવશે. છાલ નહીં કાઢવાથી તે ખૂબ જ સરસ લાગે છે. હવે એવી જ રીતે આપણે બટેટાની પણ છાલ કાઢી અને તેની પણ કાચી કેરીની જેવડી જ લાંબી લાંબી ચિપ્સ કરી લઈશું. ત્યારબાદ હવે એવી જ રીતે મરચાંના બિયા કાઢી લઈશું અને તેની પણ કાચી કેરી અને બટાકાની જેમ લાંબી લાંબી ચીરું કરી લઈશું. તમારે તેને બીજા કોઈ પણ શેપમાં કટ કરવા હોય તો તે પણ કરી શકાય. હવે આપણી પાસે કાચી કેરી, લીલા મરચાં અને બટાકાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ હવે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું રાઈ અને જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં 5 ચમચી એટલે કે અડધાની અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્યારબાદ તેલમાં હવે આપણે બટાકા એડ કરી દઈશું. બટાકાને ચડતા થોડો વધારે સમય લાગે છે, એટલે પહેલા આપણે બટેટાને સોટે કરી લઈશું. બટેટા ચડી જાય ત્યારબાદ હવે તેમાં લીલા મરચાં અને કાચી કેરી એડ કરી દઈશું. હવે આપણે બધી જ સામગ્રીઓને ખૂબ જ સારી રીતે હલાવતા રહીશું, જેથી કરી અને તે તેલમાં મિક્સ થઈ જાય. ત્યારબાદ હવે તેમાં મસાલાઓ કરી લઈશું. તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું નમક એડ કરીશું. ત્યારબાદ હવે તેને ચમચા વડે જ ખૂબ જ સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે પેનનું ઢાંકણ ઢાંકી અને તેને થોડો સમય સુધી ચડવા માટે મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો આપણો સંભારો ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે. તો તમે પણ આ કેરીની સિઝનમાં એક વખત આ રીતે સંભારો ઘરે જરૂરથી બનાવજો અને તમારા બધા જ ગ્રુપમાં આ રેસીપી જરૂરથી શેર કરજો. અને હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરી અને તમને બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ.